મોહન ગામી ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 14 મે 2026 ને ગુરુવારનું રાશિફળ કેવું રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રમાં કર્ક રાશિમાં ગૌચર કરશે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાં દિવસ રાત પોતાની રાશિ કર્કમાં ગૌચર કરશે। પોતાની રાશિમાં ચાલતા ચંદ્रमा ખૂબ જ મજબૂત સ્થિતિમાં રહેશે। ચંદ્રમાની શુભ સ્થિતિને કારણે કર્ક રાશિના લોકો માટે ઘણી રીતે શુભ સાબિત થવાનું છે। આજે તમારા માટે સિતારાઓ શું કહે છે જુઓ તમારું રાશિ। મેષ રાશિ ગુરુવારનો દિવસ તમારા માટે આધ્યાત્મિકતા અને માનસિક શાંતિ આપનારો રહેશે। ધાર્મિક કાર્યોમાં ખર્ચ થઈ શકે છે જે તમને સંતોષ આપશે। વ્યવસાયમાં વડીલોનું માર્ગદર્શન નવી દિશા બતાવશે। જૂના અટકેલા સરકારી કામોમાં સફળતા મળવાના યોગ છે। ગણેશજી કહી રહ્યા છે કે આજે રાશિના લોકોનો પ્રતિભા તમારું ભાગ્ય જાગશે અને તમને દરેક કામમાં સફળતા મળશે। પ્રેમ સંબંધમાં સંવેદનશીલતા જોવા મળશે, તેથી આજે તમે સમજી વિચારીને બોલો। તમારા માતા પિતાના સાથે અટકેલા કેટલાક વ્યવસાયિક મતભેદ થઈ શકે છે। પ્રેમ સંબંધ માટે સમય શુભ છે। આજનો દિવસ તમે તમારા વડીલો અને સહજનોનું સન્માન કરવામાં સૌથી આગળ રહેશો। ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। વૃષભ રાશિ આજે તમારે તમારા વ્યવહાર અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે। કાર્યક્ષેત્ર પર તમારી ધીરજની કસોટી થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખો। આર્થિક રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ। ગણેશજી કહી રહ્યા છે કે વૃષભ રાશિના જાતકોને આજે નોકરીમાં સારી માનતા સાથે સફળતા મળશે। પ્રમોશન કે તેના સંબંધિત વાતો આજે થશે। સંતાન દ્વારા આજે પ્રશાંતની કાર્ય કરવામાં આવશે। મિત્રો અથવા પરિવાર સાથે તમારી સારી યાત્રા થશે। એકબીજાના સાથે સારો સમય પસાર થશે। આજે તમે મોટા ભાગના સાહસ સફળતાપૂર્વક સંચાલન કરી શકો છો। તમારી પાસે નવા અધિગ્રહ હોઈ શકે છે જે તમારી જીવનશૈલીમાં સુધારો કરશે। આજે 78% ભાગ્ય તમારો સાથ આપશે। ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરો। મિથુન રાશિ તમારા અવાજ અને વાત કરવાની શૈલીથી આજે તમે લોકોના દિલ જીતી શકો છો। જીવન સાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે। વેપારમાં ભાગીદારીઓ સાથે સુમેળ વધશે અને નવા ઓર્ડર મળવાની શક્યતા છે। ગણેશજી કહી રહ્યા છે કે આજે મિથુન રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે। કોઈને ઉધાર ટાળો। વેપાર અને ધન માટે આજનો દિવસ સ્ત્રીક રહેશે। પેટ સંબંધિત સમસ્યાઓ રહેશે। ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, નહીતર ગેસ સંબંધિત કાર થઈ શકે છે। આજે ભાગ્ય તમારો સાથ આપશે। આ સમય સંસાધનની અછતને કારણે અટકેલી વ્યવસાયિક યોજનાઓને અટકાવી પડી શકે છે। આજે 81% ભાગ્ય તમારી સાથે છે। ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરો। કર્ક રાશિ આજે દુશ્મનો કે વિરોધીઓ તમારી સામે નબળા પડશે। નોકરીમાં તમારી મહેનતની કદર થશે અને નવી જવાબદારી સોંપાઈ શકે છે। મોક્ષ પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે। સ્વાસ્થ્ય સારું રહેશે। ગણેશજી કહી રહ્યા છે કે કર્ક રાશિના લોકોનું ભાગ્ય તમારી સાથે છે। પરિવાર તરફથી ખુશીની સ્થિતિ બની રહેશે। તમે એવું કોઈ પણ કામ કરી શકો છો જે તમારા પરિવારનું નામ રોશન કરશે। તમે તમારા ઉપર અધિકારીઓ અને સહકર્મીઓનું ધ્યાન આકર્ષિત કરશો। આજે રોકાયેલું ધન પાછું મળશે અને પૈસાનું રોકાણ ફાયદાકારક રહેશે। આજે તમારું ભાગ્ય 81% રહેશે। સૂર્યદેવને જળ અર્પણ કરો। સિંહ રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે। અભ્યાસમાં એકાગ્રતા વધશે। સંતાન પક્ષ તરફથી આનંદના સમાચાર મળી શકે છે। શેર બજાર લાંબા ગાળાના રોકાણથી આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે। ગણેશજી કહી રહ્યા છે કે સિંહ રાશિના જાતકો આજે ઘણા લોકો સાથે વાતચીત કરશે। સંબંધો બનશે। કાર્યક્ષેત્ર પર સમસ્યા આવી શકે છે। સાચા કે ખોટા કોઈ પણ પ્રકારનો આરોપ લાગી શકે છે। આજે તમે સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરશો જેઓ તમને કામમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને માર્ગદર્શન આપશે। પરિવાર વાતાવરણ તણાવપૂર્વક પરિસ્થિતિઓને કારણે પરિવારના સભ્યો તમારી સફળતાનો સંપૂર્ણ આનંદ લઈ શકશે। આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે। યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો। કન્યા રાશિ આજે તમે ઘરની સુખ સુવિધાઓ પાછળ ખર્ચ કરશો। માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે। જમીન કે મકાનને લગતા કોઈ મહત્વના દસ્તાવેજો પર સહી કરતા પહેલા બરાબર વાંચી લેવું। મન પ્રસન્ન રહેશે। ગણેશજી કહી રહ્યા છે કે કન્યા રાશિના જાતકોને તેમના સાથીદારો સાથે કોઈ જૂની બાબતને લઈને વિવાદ થઈ શકે છે, તેથી સમજી વિચારીને કામ લઈને વિવાદને ટાળો। અંત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। તમારા જીવનસાથીની વિચારણીને સમજવાની કોશિશ કરશો તો સારું રહેશે। તમે તમારા પ્રયત્નોમાં સ્વર્ગથી સફળતા પ્રાપ્ત કરશો અને
તમારી શક્તિઓ વધશે. આજે ભાગ્ય 85% તમારા સાથે રહેશે. ભગવાન શ્રી ગણેશજીની પૂજા આરાધના કરો. તુલા રાશિ, આજે તમારા આત્મવિશ્વાસમાં અને પરાક્રમમાં વધારો થશે. ભાઈ બહેનો સાથેનો સંબંધ મધુરતા આવશે. ટૂંકા પ્રવાસના યોગ છે જે માનસિકતા તાજગી આપશે. નવું સાહસ શરૂ કરવા માટે સમય શ્રેષ્ઠ છે. ગણેશજી કહી રહ્યા છે કે આજે તુલા રાશિના જાતકો ચતુરાઈ બતાવી પોતાના કાર્યમાં સફળતા મેળવશે. વધુ પડતો ગુસ્સો મુશ્કેલીમાં વધારો કરશે. સંતાનની મદદથી ખુશીમાં વધારો થશે. ભગવાન ધ્યાન કરવાથી તમને માનસિક શાંતિ મળશે. શિક્ષણ મળશે. સતત પ્રયત્નો કરનારને કારણે તમને અટકેલી વિશેષ વ્યક્તિઓ માર્ગદર્શન મળી શકે છે. આજે ભાગ્ય તમારો 80% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. વૃશ્ચિક રાશિ, પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલા નાણાં પરત મળવાના યોગ છે જે આજે મીઠી વાણીથી તમે તમારા અટકેલા કામો કરાવી શકશો. ગણેશજી કહી રહ્યા છે કે વૃશ્ચિક રાશિના જાતકોના લગ્ન જીવનમાં મધુરતા રહેશે. પરિવાર કે પ્રિયજનો સારો સમય પસાર થશે. આજે તમને માંગલિક કાર્યમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે, જેના કારણે તમને તમારા સંબંધીઓ અને મિત્રોને મળવાની તક પણ મળશે. નાણાકીય સ્થિતિ સંતોષજનક રહેશે. પરિવારના સભ્યો વચ્ચે અશાંતિ તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે. આજે ભાગ્ય 79% સુધી તમારી સાથે રહેશે. પીળી વસ્તુઓનું દાન કરો. ધન રાશિ, ગુરુવાર હોવાથી તમારી રાશિ સ્વામી ગુરુની વિશેષ કૃપા રહેશે. માન સન્માન અને સામાજિક પરીક્ષા વધારો થશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ અગત્ય શુભ છે. આત્મવિશ્વાસથી દરેક કાર્ય પૂર્ણ કરી શકો છો. ગણેશજી કહી રહ્યા છે કે આજે ધન રાશિના લોકોનું સ્વાસ્થ્ય સામાન્ય રહેવાનું છે. વિચાર આયોજન થવાનું છે, તેથી કાર્યમાં સફળતામાં મળશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મિત્રો સાથે સારો સમય પસાર થશે. નોકરિયાત લોકોને કોઈ વિશેષ કાર્ય સફળતા અપાવી શકે છે. ગુસ્સાને તમારા પર હાવી ન થવા દો તો દિવસ સારો રહેશે. તમારું ભાગ્ય 78% રહેશે. હનુમાનજીની પૂજા કરો. મકર રાશિ, આજે બિનજરૂરી દોડધામ અને ખર્ચ થઈ શકે છે, તેથી બજેટનું ધ્યાન રાખવું. વિદેશમાં ઈચ્છતા લોકો માટે પ્રગતિના સમાચાર મળી શકે છે. કાયદાકીય ઘૂસવણથી દૂર રહેવું. વધુ પડતા કામમાં નો બોજને કારણે થાક અનુભવાય. ગણેશજી કહી રહ્યા છે કે આજે મકર રાશિના લોકો ઘરની બહાર ફરવા નીકળશે, જેનાથી તમને ભરપૂર મનોરંજન મળશે. કાર્યમાં તમારો પૂરો સહકાર. આજે હવામાન અસર સહન કરવી પડી શકે છે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ છે. તમારી મહેનત ફળશે. જીવનસાથી સાથે આનંદમય સમય પસાર થશે. પરિવારના સભ્યો સાથે સંબંધો મધુર રહેશે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. કુંભ રાશિ, આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. આવકના નવા શસ્ત્રો ઉભા થશે. મિત્રો તરફથી મોટી મદદ મળી શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની ઉત્સાહ વધશે. વર્તુમાં તમારો પ્રભાવ વધશે. ગણેશજી કહી રહ્યા છે કે કુંભ રાશિના લોકોનું ભાગ્ય સાથ આપશે. તમારી માનસિક આળસ આજે સમાપ્ત થશે અને તમે ચારે બાજુથી સારા સમાચાર મળશે. તમે પ્રગતિ માટે સખત મહેનત કરશો. તમે બિનજરૂરી ગુસ્વણોમાં પડી શકો છો અને તમને ચાલી રહેલા પ્રોજેક્ટમાં અવરોધોનો પણ સામનો કરવો પડી શકે છે. આજે ભાગ્ય તમારો સાથ આપશે. કાર્યક્ષેત્રમાં લાભદાયક સ્થિતિ રહેશે. ભાગ્ય આજે તમારો 85% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત બનશે. નોકરીમાં બઢતી કે પગાર વધારવાના સમાચાર મળી શકે છે. પિતા તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે. સામાજિક જવાબદારીઓ વધશે જે તમે સારી રીતે નિભાવી શકો છો. ગણેશજી કહી રહ્યા છે કે મીન રાશિના લોકોનું સ્વાસ્થ્ય આજે સારું રહેશે. અન્ય લોકો સાથે મધુર સંબંધો રહેશે. આજે વિદેશ પ્રવાસના આનંદ મળશે. તમે પરિવારના સભ્યો સાથે તમારા મનની વાત કરી શકો છો. કામના સંબંધમાં લાંબી મુસાફરી શક્ય છે. પૈસાનું રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે. તમે પોલિસી, શેર માર્કેટ કે પૈસાનું રોકાણ કરી શકો છો. આજે ભાગ્ય 82% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. વિશેષ ઉપાય, આજે ગુરુવાર હોવાથી ભગવાનને પીળા ફૂલ અર્પણ કરવા. ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહન ગામી બ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ.